હુવા નથી આમ દ્વારકા આવ્યો હેલો યુટ્યુબ ફેમિલી, તો તમારા બધાનું એક નવા વ્લોગમાં સ્વાગત છે ને જય માતાજીને રામ રામ બધાને. તો અમે તમને આગળના વ્લોગમાં કીધું હતું કે અમે બધા જવાના છીએ બહાર, તો તમે બધા વિડીયો ને એવું બધું જોજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે કે અમે ફરવા જવાના છીએ તો નવા લોકેશનના વિડીયો આવશે અને તમને જોવાની પણ મજા આવશે. તો આપણે જો અત્યારે હનુમાનજીના મંદિરે આવતા રહ્યા છીએ. મારા ઘર પાસે હનુમાનજીનું મંદિર છે, આપણે તો અહીંયા આવતા રહ્યા છીએ. હાલો જય હનુમાનજી મહારાજ. તો આપણે બધા ટ્રેનની બધા આવે છે, આપણે એની માટે ઊભા છીએ. એ આવે એટલે નીકળવી બરોબર. તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને મજા જ આવશે તમને બધાને. તો ભાઈ એક ભાઈ આવી ગયા છો. ભાઈ રેડી હો ને? દર્શન કરી લો હાલો. મેં તો ભાઈ કરી લીધા હો ભાઈ, અને તમે પણ કરી લો દર્શન. હાલો જય હનુમાનજી મહારાજ. સંદીપ દુસરા ભાઈ બી આગે. હું સંદીપભાઈ કેમ છે? મજામાં ને? નીકળવાની તૈયારી. જો એ ભાઈ ઠેલા બેલા લઈને આવતા રહ્યા તમે? અને તમે બધા જોયું? મેં ટોપો પહેર્યો ભાઈ. તો ભાઈ જો इसको बोल दे जलन क्या? वाह भाई दिखाओ ઘડિયાળ લીધી જો. હેલા એ આ લે ઘડિયાળ તો મારી ઠેલામાં પડી છે. એ જોજે હો ભાઈ, જો આ ગાડી આવી ગઈ છો અત્યારમાં. તો જો અત્યારે ગાડીને થોડું ખવડાવવું પડશે ને, કેમ કે નકર આપણે પછી અહીંયા પહોંચશે ને. તો અત્યારે ગાડીને આપણે ગેસ પૂરા ઉભા થઈ ગયા છો ભાઈ. તો જો અત્યારે વસાવલ ચાનો ઓર્ડર લીધો છે. જો તેમાં ચા છે આપણે રજવાડી પટેલ રજવાડીની ચા છે, અને જો દાદા પણ છે. જો ફાઇનલી ચા લઈ લીધી છે. ને આ જો પેલા એ દાદાભાઈ દાદા સાથે ચા પીવા હો ભાઈ. ચા એક નંબર છે. ચા એક નંબર છે. રજવાડી પટેલ રજવાડી ચાય જોવો. મેં તો ચા પી લીધી. કેમ છે ભાવલા ચા? મસ્ત. હું સંદા કા અઘોરી ચા એક નંબર. દાદા પાસે કોઈ ફોટો પડાવ્યો કે નહીં તમે? પડાવ્યો તો વાંધો નહીં હો ભાઈ. તને કોઈ પૂછ્યું નથી ભાઈ, આને પૂછ્યું આપણે. હા પેમેન્ટ તો કરવું જ પડે ને મારો ભાઈ, તને કાંઈ જવા ન દે આપણને. કોણ અત્યારે તો આપી દે ને, આપણે બધા હારે જ છીએ. પોતે હોઈ ગયા સાહેબ, આપણને જગાડી દ્વારકા આવ્યું ફોન લો તો ખરી બે તો ફોન And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. તો જો અમે કમ્પ્લીટ ફાઇનલ પહોંચી ગયા હતા ને અત્યારે સવારમાં જાગી ગયા છે ને ડાયરેક્ટ ધાબા ઉપર આવતા રહીશ, કેમ કે તડકો છે એટલે મજા આવે અત્યારમાં. ટાઈટ હોય ને એવું એટલે જોવાના છે અમારે એક્ઝેક્ટ બાજુમાં અત્યારે મંદિર. સો તમને ઝૂમ કરીને દેખાડું, દર્શન કરી લેજો ભાઈ બધા. અને જો આ છે બાજુમાં દરિયો, અને બાપુને ચા ને એવું બનાવે છે જોવો તમે. અને આવું કંઈક લોકેશન છે, જો દરિયાની બાજુમાં જ છે. બહુ મસ્ત લોકેશન છે ને જોવાની પણ મજા આવે છે, કેમ કે દરિયો બાજુમાં હોય એટલે જોવાની મજા જ આવે આપણને. પાણી ને એવું બધું હોય એટલે અમુક સુધરે જ નહીં. આમ કે જો આપણે અહીંયા પતંગ લૂંટતા હોય ને દ્વારકામાં આવીને પતંગ લૂંટે છે. વાહ વાહ કંઈ ઘટે જ નહીં. જો લૂંટણિયા જો અહીંયા હોતા છે, જો તમે પતંગ સગાવવા પડે ભાઈ. એટલે 2 દિવસ તો સગાયા તમે હવે. 2 દિવસમાં મારો ભાઈ દ્વારકા ની બધી યાર કેવું આવે ને થોડું. હા
ફેમિલી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને તમે જોઈ શકતા હશો કે મારી પાસે છે ગોમતી ઘાટ. તો આપણે ગોમતી ઘાટે આંટો મારવા આવી ગયા છીએ. અત્યારમાં જો વ્યૂ મસ્ત આવે છે. જો ઓલા પણ બગલા ઉડે છે અને અહીંયા આપણે હુડકીને એવું બધું હાલે છે. અને જો ઓલા ભાઈને બધા નાય છે. ગોમતી ઘાટમાં બધા એમ કહે છે કે ના એટલે તમારું પાપ ને એવું બધું દૂર થઈ. પણ એ ટાઢું પાણી હોય અત્યારમાં કેમ નાવા જવું? તો અત્યારમાં ઠંડા પાણીએ રૂમ રાખી હતી ત્યાં નહીં આવ્યા છીએ ને એટલે હવે આપણે એમાં નાવા જવા નથી. અમને એવું લાગે તો બપોર થોડા રહીશું અને બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે કે તમને જોવાની મજા આવે. અને વિડીયો ગમે તો એક નાની આમથી લાઈક કરી નાખો ને કમેન્ટ કરી નાખો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમને અમારા વિડીયો આવા નવા જોવા મળે. જો ઓલા પણ ઊંટ ગાડી હોત જાય છે. જો તમને દેખાતું હશે તો ઝૂમ કરીને દેખ. તો ફેમિલી જો તમે અત્યારે અમે શું કહેવાય આપણે શું કહેવાય દ્વારકા નહીં આપણે શું કહેવાય આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા પછી તો આગળ તો બોલ કોને માગ્યા ચશ્મા લઈ જાઓ ભાઈ કાંઈ ઘટે. તો તમે ફેમિલી જોયું તો એમ કે અમે ગોમતી ઘાટને પાળે હતા. અત્યારે અંદર કમ્પ્લીટ ફાઇનલી આવી ગયા છે. જો અને ગાડી હોતા હાલે છે પાણીમાં. તમને ખબર હશે કે એમ કે ઓલી પાણીમાં હાલતી ગાડી. તો આપણે જે બધા ફ્રેન્ડ આવ્યા નથી બધા ફ્રેન્ડ આવે પછી આપણે બેસવાનું છે. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં દેજો તમને બહુ જ મજા આવે. તો ફેમિલી અત્યારે જો અમે હાવ મંદિરની બાજુમાં જ છીએ. તમે બધા જોઈ શકો છો જો આ મંદિર છે. આપણે જો તમને ઝૂમ કરીને દેખાડો હાલો દર્શન કરી લો ને જય દ્વારકાધીશ એક કોમેન્ટ કરી નાખો હાલો બધા જે બ્લોગ જોવે દ્વારકાધીશ લઈ નાખો હાલો એક વખત બરોબર. તો હવે આપણે મોજ કરવાની છે. તો ફેમિલી પહોંચી ગયા છે મંદિરની બાજુમાં. જો તમે આવો એક્ઝેક્ટ બાજુમાં જ છીએ. તમે બધા દર્શન કરી લો. તમને અમે ગોમતી ઘાટમાંથી પણ દેખાડ્યું ને અહીંથી પણ દેખાડ્યું. જો હાવ એક્ઝેક્ટ બાજુમાં જ છીએ એટલે જો તમે મારી પાછળ જોઈ શકતા છો. હાવ એટલે આવો એટલે જો તમને પ્રસાદીમાં તમને બધી વસ્તુ મળે કેમ કે થાબડીના પેંડા ને એવું બધું ઘણું બધું છે. જો તમે આ વિડીયોમાં જોતા હશો તમે બધા છે અહીંયા. અને અત્યારે આપણે મેન શેરીમાં જ છીએ આપણે જોવો તમે. અને તમે મારી પાછળ પબ્લિક પણ જોવો કેટલું બધું છે. આ બધું માળા ને એવું બધું છે અહીંયા. અને આ મેન બજાર છે ત્યાં જોવો છો બજારમાં હાલ્યા જ આવી છીએ ને બજારમાં બધી વસ્તુ તમને જોવા મળી જાય છે. આપણે ચશ્મા ને એવું લગભગ લેવાનું છે. લગભગ નહીં પણ લેવાનું જ છે. આપણે જોઈ લઈએ હાલ ચશ્મા. તો ચશ્માનું કલેક્શન પણ એમ જો બાકી મસ્ત મસ્ત. ફેમિલી આપણે બપોર થઈ ગયું છે ને જમવા આવી ગયા છે. જોવાના આ બધા ભૂકા બોલાવા છો ભાઈ. રોટલી આવી છે ને તો એ ભૂકા બોલાવે એટલે રોટલી પણ આવી ગયો. કાં ભાઈ બન આ ફૂલ ભૂખ લાગી છે બગડાટી બોલાવી દેવાની છે. સવારનો નાસ્તો નથી કર્યો જો હવે ડાયરેક્ટ જમવા આવ્યો. નહીં નહીં બાજરો નહીં ઘઉંની નાખતો એટલે બહુ ગરમ છે બાજરો. કેટલી ઘડી એકનો કેટલો ભાઈ બન હે આમ ક્યાં લગી લઈ એટલે કેટલી ઘડી 10 15 20 મિનિટ 5 મિનિટમાં પૂરો થઈ જાય. તો ફેમિલી તો અમે ઘરેથી નીકળ્યા અને દ્વારકા લગીનો આવો કે અમારો સફર હતો. અને હજી અમે દ્વારકામાં જ છીએ ને હજી એક જગ્યાએ 2-3 જગ્યાએ જવાના છીએ. તો આપણે બ્લોગ લાંબો નથી કરવો એટલે આ બ્લોગને આપણે પૂરો કરવી ને હવે તમે બીજા ભાગમાં આપણે મળીએ બરોબર. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખો અને એમથી કોમેન્ટ કરી નાખો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો એક નવા બ્લોગ સાથે મળ્યું. જય દ્વારકાધીશ બધાને. જય માતાજીને રામ રામ બધાને. મારી આગળ બસી ગયા કેકરો ક્યાં